હવે વાત કરીશું રાજ્યમાં વરસાદને પગલે જળાશયમાં થયેલા પાણીની આવકની। રાજ્યભરમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે। વરસાદના કારણે નદી નાળાઓ છલકાયા છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની સુક્તા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બોરદલી ગામ પાસેથી પસાર થતી સુક્તા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ બની છે। નદીમાં ઘોડાપૂર આવતા દરિયાના મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દાહોદના લીમખેડાનો ઉમરિયા ડેમ પણ ઓવરફ્લો થયો હતો। ઉમરિયા ડેમની પૂર્ણ સપાટી 280 મીટર છે અને જ્યારે હાલ ઉમરિયા ડેમ 280.20 મીટરે ઓવરફ્લો થયો છે। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે।